જો 130 વિદ્યાર્થીઓના એક ક્લાસમાં 80 વિદ્યાર્થીઓ શહેર એ માંથી છે, બાકીના 50 વિદ્યાર્થીઓ શહેર બી માંથી છે, તો ટોટલ જે છે 80 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. તો તમારે અહીંયા બે વિધાન આપેલા છે કે શહેર બી માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. હવે દાખલા તરીકે અહીંયા જે છે આપણે શેની વાત કરેલી છે, એક બાસ્કેટબોલની વાત કરી છે અને શહેર એ અને શહેર બી ની વાત કરી છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા બાસ્કેટબોલ રમતા જે છે શહેર એ અને બી ની વાત કરીએ તો જુઓ, શહેર એ માંથી જે છે આપણને શું કીધું છે, ટોટલ 80 વિદ્યાર્થીઓ છે અને આપણને એ પણ કીધું છે કે શહેર બી માંથી જે છે એ 50 વિદ્યાર્થીઓ છે. શહેર બી માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે. જો શહેર બી માંથી જે છે ઓછામાં ઓછા 30 રમી શકતા હોય તો શહેર એ માંથી હવે કેટલા બાકી રહે, કેમ કે ટોટલ તો આપણે 80 કરવાના છે, તો એ માંથી વધુમાં વધુ જે છે કેટલા રમી શકે, એ માંથી વધુમાં વધુ 50 રમી શકે. ટોટલ 80 કરવાના છે આપણે. બીજું કીધું છે કે શહેર બી માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે અને બીજામાં લખ્યું છે કે શહેર એ માંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. ઓછામાં ઓછા 30 છે એટલે 30 તો રમવાના જ છે, આનાથી વધારે પણ હોઈ શકે. અને પહેલામાં લખ્યું છે કે 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. તો એનો સીધો મતલબ છે કે એક્ઝેક્ટ જે છે બંનેમાં કેટલા બાસ્કેટબોલ રમી શકે છે, બરાબર, કેટલા વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ. કેમ? એકમાં કીધું છે કે આનાથી જે છે ઓછા નહીં, એટલે કે એક્ઝેક્ટલી જે છે 30 થી વધારે હોઈ શકે. અને અહીંયા કીધું છે કે 50 થી જે છે બિલકુલ જે છે, બરાબર, 50 થી વધારે નહીં, એટલે એક્ઝેક્ટ જે છે 50 પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય કે આમાં જે છે 50 થી નીચે હશે અને આમાં 30 થી વધારે હશે. 50 થી નીચે હશે, 50 પણ હોઈ શકે, 50 થી નીચે પણ હોઈ શકે, આમાં 30 પણ હોઈ શકે, 30 થી વધારે પણ હોઈ શકે. અને આપણને ટોટલ જે છે 80 વિદ્યાર્થીઓની વાત કરી છે. તો શું શહેર એમાંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે તમે નક્કી કરી શકો છો? એકલા એક વિધાનથી તો આપણે નક્કી ના કરી શકીએ, પણ જ્યારે બંને વિધાનોને આપણે ભેગા કરીએ તો બંને વિધાનથી કહી શકીએ કે ભાઈ એક્ઝેક્ટલી જે છે 50 વિદ્યાર્થીઓ જે છે એ બાસ્કેટબોલ રમી શકે છે. તો બંને જે વિધાનો તમારે સાથે લેવા પડે તો જ તમે કહી શકો, બરાબર, બંને વિધાનો સાથે લેવા પડે.